ડિપ્લોમા ટુ ડિગ્રી D2D ની કોમન એન્ટ્રન્સ એક્ઝામ 2026 પૂરી થઈ ગઈ. એના પછી વિદ્યાર્થીઓને ચેલેન્જ કરવાની ડેટ આપી હતી કે તમને કોઈ પ્રશ્ન ખોટો લાગતો હોય, જવાબ ખોટો લાગતો હોય અમારી આન્સર કીમાં તો તમે ચેલેન્જ કરી શકશો. તો મેક્સિમમ વિદ્યાર્થીઓએ ચેલેન્જ કર્યા. એ ચેલેન્જના આધારે ન્યૂઝપેપરની અંદર 2-3 દિવસથી ઘણું બધું આવી રહ્યું છે. આજના વિડીયોની અંદર હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું કે તમને કેટલું ગ્રેસિંગ મળી શકે એમ છે. અને અત્યાર સુધીના મેં સિનારીઓમાં એવું જોયું છે કે ન્યૂઝપેપરની અંદર કોઈ પણ વસ્તુ આવતી હોય છે તો એ મોસ્ટ પ્રોબેબલી 99% સાચી જ પડતી હોય છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલમાં નયા છો તો સબસ્ક્રાઇબ કરી દો. ડીડી સેટની તમામ એડમિશન પ્રોસેસ, જો અત્યારે જે ફોર્મ ચાલે છે એ 12th પછી એન્જિનિયરિંગના ચાલે છે. તમારે એક પણ ફોર્મ હજી ભરવાનું નથી. જ્યારે પણ ડિપ્લોમાનું ફોર્મ ભરવાનું આવશે ત્યારે હું ડિટેલ વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ અને પછી જ તમારે ફોર્મ ભરવાના છે. ત્યારે તમારે કોઈ કાસ્ટમાં ચેન્જ કરવો હશે, કંઈ પણ ચેન્જ કરવું હશે, બધું જ થશે. તો હાલ તમે ચિંતા ના કરતા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. આખી એડમિશન પ્રોસેસ પહેલેથી લઈને છેલ્લે સુધી હું તમને શીખવાડવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો હવે 2 ન્યૂઝપેપરનું આ કટિંગ છે. સૌથી પહેલા ડીડી સેટની એન્ટ્રન્સની પ્રોવિઝનલ આન્સર કી સામે 34 વાંધા અરજીઓ આવી. વિદ્યાર્થીઓનો વાંધો સાચો ઠરશે તો પરિણામ પહેલા ગુણની લહાણી થશે. 2 થી 3 પ્રશ્નોના જવાબ સાંભળે વાંધો ચકાસણી કર્યા બાદ ફાઇનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે 5મી મેના રોજ જે ડીડી સેટની એક્ઝામિનેશન લેવાઈ હતી એમાં જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે એના પાસે વિદ્યાર્થીઓ પાસે વાંધા મંગાવવામાં આવ્યા છે, જેમાં 34 થી વધારે વાંધાની અરજી પ્રાપ્ત થઈ છે. 2 થી 3 પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ શંકા વ્યક્ત કરી છે, જે અરજીઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવશે અને જો વાંધો સાચો ઠરશે તો સુધરેલા ગુણ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને પરિણામ જાહેર કરતા પહેલા જ આપી દેવામાં આવશે. પછી વધુ ડીડી સેટની કેટલી બેઠકો માટે થઈ હતી? 36,212 બેઠકો છે. એના માટે એડમિશન પ્રક્રિયામાં 22,183 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાંથી 21,829 વિદ્યાર્થીઓ બેઠા હતા. એમાંથી 20,893 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 936 વિદ્યાર્થીઓ નહોતા હાજર રહ્યા. પછી સાંજે આન્સર કી આપી હતી. પછી પ્રશ્ન દીઠ 500 રૂપિયા ફી, તે બધી વસ્તુ અહીંયા લખેલી છે. એ જ રીતે અહીંયા આપણે જોશો તો 10 જેટલા કોમન પ્રશ્નો માટે વાંધા અરજી આવી હતી, જેમાંથી 2 પ્રશ્નો માટે સૌથી વધુ વિરોધ છે એવું એ લોકોએ લખ્યું છે. કયા પ્રશ્ન નથી લખ્યું? તો જો ખોટા સાબિત થશે તો 4 માર્કનું ગ્રેસિંગ તમને અહીંયા મળવા પાત્ર છે. તો હાલ તો આ જોઈને એવું લાગી રહ્યું છે કે 4 માર્કનું ગ્રેસિંગ તમને કદાચ અહીંયા મળવા પાત્ર છે. હવે જોઈએ છે કે કેટલું ગ્રેસિંગ મળે છે, પણ કંઈક ને કંઈક તો સારું ડિસિઝન આવશે એવું લાગી રહ્યું છે. પ્લસ તમારા દરેક વિદ્યાર્થીઓ વતી આપણે એસીપીસીમાં એ પણ કીધું છે કે જુનિયર જે વિદ્યાર્થીઓ આવે છે, કેલ્ક્યુલેટર માટેના થોડા નિયમ સ્પેસિફાઈ કરો. કેલ્ક્યુલેટરના ચિત્રો મૂકીને તમે સર્ક્યુલર બહાર પાડો કે આ વપરાય, આ ના વપરાય. પ્લસ ઈ ઓપ્શન જે છે, જે કામ વગરનો છે, એને હટાવી જ દો. કેમ કે અમુક કોલેજમાં લખવાનું કીધું, અમુકમાં ના લખવાનું કીધું, એમાં વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં આવે છે, તો ઈને તમે હટાવી દો. અને ત્રીજું અને મોસ્ટ ટાઈમ આપણે એવી રજૂઆત પણ કરી છે એસીપીસીની અંદર કે જ્યારે ડીડીસીટીની એક્ઝામ હોય એની આગલા એક વીકમાં અને પાછલા એક વીકમાં કોઈ પણ યુનિવર્સિટી મિડસેમ યુનિવર્સિટી એક્ઝામ કે એમના વાઇવા નહીં રાખી શકે. આટલી આપણે રજૂઆત કરી છે. જોઈએ છીએ આવતા વર્ષે 2027માં આના ઉપર કોઈ પગલાં લેવામાં આવે છે. નથી આવતા તો હજી આપણે વધારે આગળ વધીને થોડાક વધારે મિત્રો સાથે જઈને પણ રજૂઆત કરવાના છીએ, જેથી આ ડીડીસીટીમાં જેલા 3 વર્ષથી વિદ્યાર્થીઓને જે તકલીફો પડે છે, આ કન્ટિન્યુટી સાથે આ તકલીફો ચાલતી રહી છે, જે એક કોમ્પિટિટિવ એક્ઝામ માટે શક્ય આવું ના હોવું જોઈએ. એક ટ્રાન્સપરન્ટ વેમાં એક એક્ઝામિનેશન થવી જોઈએ, તો વિદ્યાર્થીઓ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પરફેક્ટ એમના એનાલિસિસ પ્રમાણે, મેરિટ પ્રમાણે સારી કોલેજમાં એડમિશન લઈ શકે. અમે તમારી સાથે છીએ. એડમિશનની છેલ્લે સુધી તમને બધું ગાઈડન્સ આપીશું. ચિંતા કરવાની જરૂર નથી. ચેનલ ઉપર બનેલા રહેશો, બધી માહિતી તમને મળતી રહેશે. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.